સમાચારોમાં આગળ વાત કરીએ એ સરદાર સન્માન યાત્રાની બારડોલીથી નીકળેલી અને સોમનાથ તરફ જઈ રહેલી એ સરદાર સન્માન યાત્રાનું અલગ અલગ જગ્યાએ ફૂલહારથી સ્વાગત કરવામાં આવે છે। સરદારની પ્રતિમા ઉપર એ હાલ તોરા કરી અને આ સરદાર યાત્રા જે નીકળી રહી છે ગોપાલ ચમાડે તેમના મુખ્ય આયોજક છે અને એ યાત્રા જ્યારે ભાવનગર ખાતે પહોંચી ત્યારે સરદાર સન્માન યાત્રામાં એ મોટી બબાલ થયા હોવાના સમાચારો એ સામે આવ્યા હતા। યાત્રા ભાવનગર પહોંચતા જ એ ક્યાંક ને ક્યાંક એ બબાલ થઈ હોવાની વાત સામે આવી હતી। આ યાત્રાનો એ રૂટ બદલવા બાબતે એ બબાલ થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સમગ્ર ઘટનાને લઈ એક ઓડિયો રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે। સાથે જે યાત્રા એ ગોપાલ ચમાડી અને એ ઘનશ્યામ ગોરસિયાની એ ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે। સાથે જ વાત કરવામાં આવે તો એ સરદાર સન્માન યાત્રા એ ગુજરાતથી લઈ હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે ત્યારે એ ભાવનગર ખાતે આ યાત્રા પહોંચતા એ તે પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજના લોકો આ સરદાર સન્માન યાત્રાને એ ફૂલહાર કરી અને તેમનું સન્માન કરવા માટે રસ્તા ઉપર ઊભા હતા। અચાનક એ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે। કોઈ કારણોસર એ રૂટ બદલવા બાબતે લઈ અને માથાકૂટ થાય છે, બબાલ થાય છે। આ ટીવી સ્ક્રીન ઉપર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો એ ભાવનગરના છે કે જ્યાં એ સાંજના સમયે સરદાર યાત્રા જ્યારે ત્યાં પહોંચી હતી આ સરદાર યાત્રાની અંદર જે અંદરો અંદર રકઝક થઈ રહી છે સાથે જ એ રૂટ બદલાવા બાબતે કોઈ માથાકૂટ થઈ હોવાના એ સમાચાર પણ સામે આવી રહ્યા છે। એ ગોપાલ ચમાડી કે જે આ સરદાર સન્માન યાત્રા લઈ અને બારડોલીથી સોમનાથ તરફ જઈ રહ્યા છે ત્યારે આ યાત્રા ભાવનગર ખાતે પહોંચી હતી। ભાવનગરની અંદર એ પોતાની સાથે જ ક્યાંક ને ક્યાંક એ માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસ પણ વચ્ચે આવી હતી। પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો। કયા કારણોસર આ બબાલ થઈ એ હજી સામે નથી આવ્યું પણ પોલીસે પણ એ રોડ ઉપર એ ગાડીઓ રાખી અને રૂટ બદલવા બાબતે ક્યાંક ને ક્યાંક આ જે માથાકૂટ થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા હતા। સાથે જ એ જ્યાં ભાવનગરની અંદર આ સરદાર સન્માન યાત્રા નીકળી તેને લઈ હવે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહી છે। ઓડિયો ક્લિપની અંદર એ એક સાઈડ ગોપાલ ચમાડી અને બીજી તરફ એ ઘનશ્યામ ગોરસિયા બંને વાતચીત કરતા હોય તેવું અનુમાન લગાડવામાં આવે છે। ન્યૂઝરૂમ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી। આ ઓડિયો ક્લિપ એક વાયરલ ઓડિયો ક્લિપ હોય તેવું લાગી રહ્યું છે પણ જે રીતના આ બંને વચ્ચે એ બબાલ બાદ વાતચીત થઈ હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। આવો એ પણ સાંભળીએ કે ગોપાલ જે રીતના તમે આ ઓડિયો ક્લિપ સાંભળી આ ઓડિયો ક્લિપ એ ભાવનગર ખાતે જ્યારે સરદાર સન્માન યાત્રા એ પહોંચી હતી ત્યારે રૂટ બદલવાને લઈ જે માથાકૂટ થઈ હતી ત્યારની આ ઓડિયો ક્લિપ છે। ત્યાં શું અંદરો અંદરનો વિવાદ હતો તેને લઈને આપણી સાથે વાતચીત કરવા માટે એ પાટીદાર સમાજના આગેવાન વિજય માંગુકિયા જોડાયેલા છે। વિજયભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં। ધન્યવાદ। વિજયભાઈ જે રીતના એ બારડોલીથી લઈ અને સોમનાથ સુધી એ સરદાર સન્માન યાત્રા નીકળી છે આ સરદાર સન્માન યાત્રા એ ભાવનગર ખાતે મોડી સાંજે પહોંચી હતી અને ત્યાંથી ક્યાંક ને ક્યાંક એવા સમાચારો સામે આવ્યા કે આ સરદાર સન્માન યાત્રાના રૂટ બદલવા બાબતે પોલીસ સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી, બબાલ થઈ હતી। શું હતી આખી સમગ્ર ઘટના અને કેમ વિવાદ થયો? ચોક્કસ આમાં એક રાજકીય ષડયંત્રનો ભાગ હતો અને રાજકીય કિન્નાખોરી રાખીને ક્યાંક ને ક્યાંક રૂટ ન ચલાવો, સરદારની પૂર્ણ પ્રતિમા સુધી ન જવું એવું સવારથી જ પ્રેશર શરૂ થઈ ગયું હતું। અને જ્યારે સવારથી જ અમને ખબર પડી, અમને જાણ થઈ કે ભાઈ આ પ્રકારનો રૂટ બદલવા માંગે છે ત્યારે અમે આયોજકોને પ્રેશર કર્યું કે ભાઈ આ પ્રકારનો રૂટ તમારે બદલાય નહીં, સરદારની પૂર્ણ પ્રતિમા છે અને જ્યારે તમે સામેથી ફોન કરીને કહો છો કે ભાઈ અમારે વધારે મેક્સિમમ લોકો ભેગા થાય અને સરદારનું સન્માન થાય અને સરદારની વાત ઘેર સુધી પહોંચે આવા આશય સાથે જ્યારે નીકળ્યા હોય ત્યારે ચોક્કસ રૂટ ન બદલવો જોઈએ ને આમાં રાજુભાઈ રાબડિયા, હર્ષદભાઈ મોનપરા, વિશાલભાઈ ધામેલિયા આ 3-4 જણાનું નામ જે રથયાત્રા જે સરદાર સન્માન યાત્રા છે એમના આયોજકો કહેતા હતા કે આ લોકોનું પ્રેશર છે કે ભાઈ તમે અહીંયા રથ
લઈ નહીં જતા, નહીતર અમે આવું આયોજન અમારું આયોજન કેન્સલ કરી નાખશું, અમે અમારું જમવાનું પણ આયોજન કેન્સલ કરી નાખશું, આવી વાત કરીને અમને ડરાવી રહ્યા હતા કે ભાઈ હવે પછી સરદારનું સન્માન, તમારે સરદાર સન્માન યાત્રા ત્યાં સુધી જો જાય તો અમે અમારો રૂટ કેન્સલ કરી નાખશું. એવી રીતે દાબ દબાણ કરીને સરદાર સન્માન યાત્રા જે છે તે વિઠ્ઠલવાડી પેટ્રોલ પંપે 1 કલાક સુધી રોકી રાખી, પરંતુ ત્યાં જવા માટે એમને આ ન પાડી. અને જે રીતના તમે વાત કરી કે એ લોકોએ અહીંયાથી ના નીકળવા માટેની વાત કરી, પણ આ બનાવ બનવા પાછળનું કારણ શું? તમે એમ કહી રહ્યા છો કે રાજકીય ષડયંત્ર હતું. શા માટે આ એક સરદાર સન્માન યાત્રાનો રૂટ બદલવાની જરૂર પડી? શા માટે તેમને મંદુક થયું? ચોક્કસ એના માટે તો તમારે ગોપાલભાઈ વસ્ત્રોપરાને પૂછવું પડશે, કારણ કે ગોપાલભાઈ વસ્ત્રોપરાએ જયારે જે આયોજન કર્યું હતું, જે લોકોએ સરદારનું સ્વાગત કરવાનું જે લોકોએ આયોજન કર્યું હતું, એ લોકોને સુરત સુધી બોલાવ્યા હતા અને સુરત થી આયોજન થયું હતું. સુરત ઓફિસમાં બેસીને આયોજન થયું હતું કે આપ લોકો ત્યાં આયોજન કરો, અને 2 દિવસ અગાઉ પણ એમને ટેલિફોનિક ચર્ચા કરીને એમને રજૂઆત કરી હતી કે સરસ મજાનું આયોજન થવું જોઈએ અને ક્યાંય ઘટે નહીં, અને આપણે સાથે રહેવાનું છે. ભાવનગરની અંદર એક વખત સરદાર વલ્લભભાઈ પટેલની જયારે જે હત્યાના પ્રયાસો થયા હતા, આ એમની દિવ્ય ચેતનાને ઠેસ પહોંચાડવાનું જયારે કામ કર્યું હોય ત્યારે ચોક્કસ રીતે હું કહીશ કે આ સરદારનું અપમાન કરવામાં આવ્યું છે, અને સરદારનું અપમાન પાટીદાર સમાજના એક લીડર તરીકે હું ચોક્કસ કહીશ કે અપમાન ક્યારેય સરદારનું સહન કરવામાં નહીં આવે, અને જે લોકોએ આ હીન કૃત્ય કર્યું છે એમની સાથે એમના જે કાંઈ કરવું પડે ને અમે કરશું. અને ત્યારે આમાં દેખાઈ રહ્યા છે દ્રશ્યોમાં કે પોલીસ પણ વચ્ચે આવી હતી, સમજાવવાના પ્રયત્નો કરવા આવી હતી, કે પછી કોઈ મોકલેલા હતા ને તેના ભાગરૂપે પોલીસ સમજાવવા આવી હતી? ના, ચોક્કસ આમાં એક રાજકીય ષડયંત્ર, રાજકીય કિન્નાખોરી રાખી અને ખોડલધામના જે કન્વીનર કહેવાય છે, અને ગોપાલ વસ્ત્રોપરા છે તે ખોડલધામ સંસ્થા સાથે જોડાયેલા છે, અને ખોડલધામના કન્વીનર તરીકે રાજુ રાબડિયાને જવાબદારી સોંપી હતી, અને રાજુ રાબડિયાએ જ આમાં યાત્રાને રોકવાના અને યાત્રાને ડાયવર્ટ ન કરવાના અને રૂટ બતાવીને પોલીસ જે છે તે પોલીસ હાથો બની છે. આમાં પોલીસનો આમાં કોઈ રોલ નહોતો. આખી યાત્રાના રૂટની અંદર કોઈ પણ પ્રકારની પરવાનગી લેવામાં આવી નથી, અને અમારી પાસે ભાવનગરની અંદર એન્ટર થતાની સાથે જ એમને પરવાનગી બતાવી કે ભાઈ આ રૂટ છે તે આ પરવાનગી નથી લીધેલી, તમે પહેલા પરવાનગી લઈ આવો પછી આ રૂટ પર યાત્રા થશે. તો ચોક્કસ હું કહીશ કે ખોડિયાર મંદિર જવાની પરવાનગી હતી નહીં, તો ખોડિયાર મંદિર જો યાત્રા જતી હોય, રાજપરા ખોડિયાર જો યાત્રા જતી હોય, તો અહીંયા સરદારની પૂર્ણ પ્રતિમા છે, અને સરદારની પૂર્ણ પ્રતિમા છે તેની સાથે સાથે ગોપાલભાઈ વસ્ત્રોપરા સામેથી 2 દિવસ પહેલાનું આયોજનનું પ્રાવધાન આપે છે કે ભાઈ તમે આયોજન કરજો, અને ત્યાં 2000 લોકો 3.5 કલાકની રાહ જોઈને બેઠા હોય ત્યારે ચોક્કસ પોલીસ આમાં હાથો બની, અને પોલીસે 4-5 ગાડીઓ LCB ની ટીમ હતી, લોકલ ટીમ હતી, અને હોમગાર્ડ હતા, અને બધી જ લગભગ 100 પોલીસ ગોઠવાઈ ગઈ અને યુવાનોને રોકીને બબાલ કરવાનો પ્રયાસ કર્યો. જી ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. તો જે રીતના અત્યારે માહિતી સામે આવી રહી છે કે સરદાર યાત્રા બારડોલીથી નીકળી અને સોમનાથ તરફ જઈ રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પહોંચી. આ જ ભાવનગરની અંદર આ એ જ ભાવનગર કે જેને જ્યારે ભારત દેશ આઝાદ થઈ રહ્યો હતો ત્યારે સૌથી પહેલા ભાવેણાના રાજા હતા. આ રાજાએ તેમના 1800 પાદર એ સૌથી પહેલા એ સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં એ ભારતને સોંપ્યા હતા. એ ભાવનગરની અંદર કે જ્યાં સરદાર સન્માન યાત્રા પહોંચી, અને એ યાત્રાની અંદર અંદરો-અંદર વિવાદ થયો, અને વિવાદ બાદ રૂટ બદલવાને લઈ માથાકૂટ થતા એ પોલીસ પણ આમાં વચ્ચે આવી. પોલીસ વચ્ચે આવતા અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક રાજકીય કિન્નાખોરી રાખી અને પોલીસ કોઈનો હાથો બની અને આ જે કર્યું છે તેમાં એ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે, ત્યારબાદ એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ. ઓડિયો ક્લિપની અંદર એ ગોપાલ ચમાડી અને એ ઘનશ્યામ ગોરસિયા કરીને વ્યક્તિ છે તે વાતચીત કરી રહ્યા છે. પાટીદાર સમાજના જ અમુક એ આગેવાનો આજે સરદાર યાત્રાની નીકળી રહી હતી તેને લઈ એ ક્યાંક ને ક્યાંક એ આગેવાનો એ નાખુશ હતા, અને સાથે જ તેમને જે કોઈ બેનરો બનાવવામાં આવ્યા હતા, બેનરોમાં નામ ન લખ્યા હોય કે જે પણ કાંઈ ઘટના હોય, પણ જે સરદાર સન્માન યાત્રા એ ભાવનગરમાંથી નીકળી રહી હતી કે જેને ભારત આઝાદ કરાવવા માટે સૌથી પહેલા એ ભાવનગરના 1800 પાદર એ સમર્પિત કર્યા હતા. હવે જોવાનું એ છે કે આ મામલે હવે ગોપાલ ચમાડી સહિતના આગેવાનો આ મામલે શું ખુલાસો કરે છે.